જય સ્વયંભૂ કહે છે કે જ્ઞાન બે પ્રકારના છે, એક પરોક્ષ અને બીજું અપરોક્ષ. તેમાં પરબ્રહ્મ આત્મ સ્વરૂપ છે એમ માનીને બ્રહ્મને આત્માથી જુદો જાણે છે તેને પરોક્ષ જ્ઞાન કહે છે. અને તે નિર્વિકલ્પ બ્રહ્મ હું છું એ પ્રકારનો અનુભવ થયા બાદ બ્રહ્મ તથા આત્મામાં કોઈ ભેદ નથી, એ બંને એક જ છે, એવા જ્ઞાનને અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. આનું જ બીજું નામ સાક્ષાત્કાર છે. જેમ કે કોઈએ કહ્યું કે સાકર મીઠી છે, એમ કહેવા માત્રથી કોઈ સાકરને મીઠી સમજે તે સાકરનું પરોક્ષ જ્ઞાન કહેવાય છે. ત્યારે તે સાકરને ખાઈને તેના સ્વાદનો પ્રત્યક્ષ અનુભવ કરીને જ્ઞાન મેળવે તેને અપરોક્ષ જ્ઞાન ગણાય. તેવી જ રીતે શાસ્ત્ર દ્વારા પરમાત્મા સત, ચિત અને આનંદરૂપ છે એમ જાણવું તેને પરોક્ષ જ્ઞાન કહેવાય. પરંતુ ગુરુ કૃપા અને શાસ્ત્ર કૃપા દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરીને સત, ચિત અને આનંદરૂપ બ્રહ્મનો અનુભવ કરવો તેને અપરોક્ષ જ્ઞાન કહેવાય છે. ચાર દેહથી આત્મા ભિન્ન છે. ચાર દેહથી ભિન્ન એવા આત્માના અપરોક્ષ જ્ઞાનનું ફળ કહેવામાં આવે છે. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ તથા મહાકારણ એ ચારેય દેહથી ભિન્ન તેનો પ્રકાશક શુદ્ધ ચૈતન્ય આત્મા એ મારું સ્વરૂપક છે એવા દૃઢ વિશ્વાસ દ્વારા જ્યારે કોઈ દેહાધ્યાસનો ત્યાગ કરે છે ત્યારે તે તરત જ આને આ શરીરમાં જ જીવતા જીવતા મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે. તો જીવ કહે છે, હે સંત પુરુષ, કેવળ ભેદ દ્રષ્ટિ જ દુઃખનું કારણ છે, તેમજ એ દુઃખની નિવૃત્તિ વેદશાસ્ત્રોમાં પ્રતિપાદક કરેલા અભેદરૂપ આત્મજ્ઞાનના સંયોગથી જ થાય છે. એમ જે અનુભવ કરે છે તેનાથી જ મોક્ષ થાય છે એમ શાસ્ત્રોમાં સાંભળ્યું છે. પરંતુ આપે તો આત્માનું ચારેય દેહથી ભિન્નપણું બતાવ્યું, ત્યારે આત્માથી દેહ જુદો થયો અને દેહથી આત્મા જુદો થયો, તેમજ આત્માથી ભૂત ભૌતિક પ્રપંચ જુદો થયો અને પ્રપંચથી આત્મા જુદો, એવા પરસ્પરના ભેદથી તો દ્વૈત સિદ્ધ થાય છે. આથી લાગે છે કે અદ્વૈત સિદ્ધાંતમાં વિરોધ આવશે. બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ.